નમસ્કાર દર્શક મિત્રો, IHFBC માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। વગડા સાયખા GIDC ની VK ફાર્મા કંપનીમાં બ્લાસ્ટથી 2 કિમી સુધી ફેક્ટરીઓના કાચ તૂટ્યા તો ઘટનામાં 3ના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા સાયખા GIDC વિસ્તારમાં VK ફાર્મા કંપનીમાં નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન મધ્યરાત્રિએ 2:30 વાગ્યાના અરસામાં જ કંપનીમાં બોઇલરમાં મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીનો કન્સ્ટ્રક્શનનો શેડ તોડીને તેનો કાટમાળ આજુબાજુની કંપનીમાં પણ ઉડતા જ આજુબાજુની કંપનીના દિવાલોના પણ બખોલા સાથે દિવાલો તૂટી ગઈ હતી। લોખંડના પતરાના શેડ પણ ઉડ્યા હોય અને ધડાકાના કારણે આજુબાજુમાં લગભગ 2 કિમી સુધીમાં આવેલી કંપનીઓ, ફેક્ટરીઓ અને ઓફિસોના કાચ પણ તૂટ્યા હોય અને ધડાકાના અવાજથી સાયખા ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ મધ્યરાત્રિએ જ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હોય તેવી અનુભૂતિ પણ કરી હોવાના આક્ષેપ કર્યા છે। વાગરાની VK ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં રોડ ઉપર આગનું તાંડવના કારણે પણ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર પણ આગની લપેટમાં આવ્યું હતું। જોકે ટેન્કર ચાલક લઘુશંકા કરવા જતાં તેનો બચાવ થયો હતો। તો રોડ ઉપર જ 15 ટન એટલે કે 15,000 કિલોનું રિએક્ટર પણ આ ધડાકાના કારણે દિવાલ તોડીને અન્ય કંપનીમાં રિએક્ટર સાથે અથડાયું હોય, જેથી આ કંપનીએ પણ મોટું નુકસાન થતું રહી ગયું છે। પરંતુ બ્લાસ્ટના કારણે આજુબાજુની કંપનીમાં લોકોમાં ભયના માહોલ વચ્ચે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। વાગડા સાયખા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકના PI હસમુખ ગોહિલ, ભરૂચ, વાગરા, દહેજના ફાયર વિભાગો તથા GPCB સેફટી ઇન્સ્પેક્ટર સહિત લાગતા વળગતા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી મનીષ અને ધર્મેન્દ્રના મૃતદેહ પણ મળી આવ્યા હતા। જ્યારે અન્ય એક કામદાર લાપતા બન્યો હતો। જ્યારે કેટલાક કામદારો ઘવાયેલા હોય તેઓને સારવાર માટે ખસેડ્યા હતા। જોકે કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ સંચાલકો કે માલિકો સ્થળ ઉપર ન મળી આવતા કામદારોના નામ અંગેની પણ કોઈ જ માહિતી મળી ન હતી, જેના કારણે તંત્રને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વાગરા સાયખા ગામના સરપંચે પણ જે કંપનીમાં બ્લાસ્ટ થયો છે તેમની કાયદેસરતા ઉપર પણ સવાલો ઊભા કર્યા છે અને કંપનીની કાયદેસરતા નથી। કંપની પહેલાં કોની હતી, હાલમાં કંપનીમાં શાનું ઉત્પાદન થતું હતું અને આટલો મોટો ધડાકો કોની જ બેજવાબદારીના કારણે થયો, તેમ કહી હવે વહીવટી તંત્ર માટે પણ કંપનીની કાયદેસરતા ચકાસવા માટેની પણ કવાયત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એટલું જ નહીં, ભરૂચ જિલ્લાના જે સ્થળે ઘટના બની છે તેની આજુબાજુના ગામોમાં પણ લોકોએ ધરાધ્રુજી હોવાનો પણ અનુભવ કર્યો હતો। હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ। આજ રોજ સાયખા ગામમાં બ્લાસ્ટ થયો છે। એમાં કંપની તમને દેખાય છે, આગળ નજરે પડે છે। એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે કશું બી કોઈ પરમિશન નથી, તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ? આગળ ચાલુ થઈને બ્લાસ્ટ થયો તો એમાં GPCB એ પરમિશન આપી નથી, તો કંપની ચાલુ કેવી રીતના થઈ? એટલે આની અંદર મિલીભગત GPCB અને કંપનીની છે। અહીં આગળ સાયખાનું તંત્ર જોવા છે 50% કંપની એવી છે સાયખાની અંદર કે જે રેસિડન્સ બનાવી દીધું છે। આ લોકોએ રેસિડન્સની અંદર, કંપનીની અંદર રેસિડન્સ બનાવી દીધું છે, એમાં રહે છે આ લોકો। તો આ મિલીભગત GPCB અને કંપનીઓની છે, આગળ એસોસિએશન જે બનેલું છે આખી ઇન્ડસ્ટ્રીનું, એ લોકોને બી દેખાય છે કે તંત્ર શું છે। કઈ કંપનીમાં બનાવવાનું? આપણે કઈ કંપની? વૈશાલી કંપની કરીને છે। હા, વિશાલ્ય કંપની। બ્રોમિન હા, બોર્ડ જ નથી એ કંપનીનું પહેલા તો। અને એ બ્રોમિનનો પ્લાન્ટ બતાવે છે, આનો બતાવે છે। ફેક્ટરી બ્લાસ્ટ થયો છે બીજી રીતના આખો બતાવે છે। બીજું 9 લોકો ઘાયલ છે, એમાં 3ની તો ડેથ થઈ ગયેલી છે, ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। બોડી મળી છે? શું અત્યાર સુધી કેટલી ડેડ બોડી મળી છે? 3 ડેડ બોડી મળી છે હમણાં। હા, હજુ બીજું કામકાજ ચાલુ છે। હજુ કેટલા હોઈ શકે છે અંદાજે ડેડ બોડી? હજુ 2-1 હોઈ શકે છે એવી ગણતરી છે। અમે GPCB માંથી આવ્યા છીએ। આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ। ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર। ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બની એવી કોઈ વીજ બી મળી છે? અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને। ભરૂચના ABC નજીક ગોલ્ડન સ્ક્વેરમાં આગ લાગી હતી। ભરૂચના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગની ઘટના બની હોય। 9મા માળે આગ લાગતા ઓફિસમાં નાસભાગ મચી જવા પામ્યો હતો। ભરૂચ શહેરના જૂના નેશનલ હાઈવે 8 પર ABC સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શોપિંગ સેન્ટરના 9મા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગયો હતો। પાલિકા
નગરપાલિકાની ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. સુકલદીપમાં ખેતરે શાકભાજી લેવા ગયેલી મહિલાને ઝટકા કરંટથી મોત થતા ખેડૂત સામે માનવવધનો ગુનો દાખલ કરાયો છે. બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 2/11/2025ના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી જયેશ દલસુખ પટેલ પોતાની માતાને ખેડૂત રાજીવ કુમાર રામપ્રતાપ મોર્યનું ખેતર સુકલત્રીત વેળાવળ વગામાં આવેલું હોય ત્યાં ફરિયાદી તેની માતાને છોડીને આવ્યા બાદ ખેડૂતનો તાત્કાલિક ફરિયાદી ઉપર ફોન આવેલો કે તારી માતાને ઝટકા મશીનનો વીજ કરંટ લાગ્યો છે. તેમ કહેતા જ ફરિયાદી જયેશ દલસુખભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોતા ખેડૂત ફરિયાદીની માતાને મૃતક અવસ્થામાં જ ઘટના સ્થળેથી દૂર લઈ આવ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીની માતા મધુબેન દલસુખભાઈ પટેલનું મોત ઝાટકા વીજ કરંટથી થયું હોય, જેથી પોલીસે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે રિપોર્ટ માંગી જરૂરી તપાસ કરી આખરે ખેડૂત રાજીવ કુમાર મોર્ય લગાવેલા ઝાટકા વીજ કરંટ માનવ જીવ માટે ખતરારૂપ હોવા છતાં લગાવ્યું હોય અને મહિલાનું મોત થતાં આખરે તેની સામે માનવવધનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના ઘણા ખેડૂતો પોતાના મહામૂલી પાક બચાવવા માટે પોતાના ખેતરોની ચારે તરફ ઝાટકા વીજ કરંટના તાર લગાવી વન્ય પ્રાણી નહીં પરંતુ માનવ જીવ માટે પણ ખતરો ઊભો કરતા હોય, જેથી આવા ખેડૂતો સામે ગંભીર પ્રકારની બેદરકારી બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આખરે ખેડૂતો માટે પણ ઝટકા તારનો ઉપયોગ કરવો લાલબત્તી સમાન સાબિત થયો છે.